હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આપણે શિક્ષણ સંબંધિત જે બંધારણના મૂળભૂત અધિકારો અને ફરજો છે એ જોવાના છીએ અને આમાં બધી જ ડિટેલ જોવાના છીએ અને સાથે સાથે 50 MCQ પણ જોઈશું મિત્રો. તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલું છે મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સ. તો આ ભાગ 3ની અંદર આર્ટિકલ 12થી 35 આવે છે. તો યાદ રાખવાનું છે મૂળભૂત અધિકારો ભાગ 3 આર્ટિકલ 12થી 35, અનુચ્છેદ 12થી 35 ભાગ 3. ભારતના બંધારણમાં નાગરિકોને આપવામાં આવેલા મુખ્ય અધિકારોને મૂળભૂત અધિકારો કહે છે. આ અધિકારો દરેક વ્યક્તિના વિકાસ અને સ્વતંત્ર જીવન માટે જરૂરી છે. હવે આ પણ મુદ્દો મહત્ત્વનો છે કે મૂળભૂત અધિકારો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા USA બંધારણમાંથી લેવામાં આવ્યા છે. મતલબ કે મૂળભૂત અધિકારો એ ક્યાંથી આવ્યા છે? આ ભારતના. તો મૂળભૂત અધિકારો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા USA બંધારણમાંથી લેવામાં આવ્યા છે. આ પણ એક પ્રશ્ન બની શકે. હવે અહીંયા મૂળભૂત 6 અધિકારો છે. કેટલા છે મૂળભૂત અધિકારો? ટોટલ 6 છે. કયા છે? સમાનતાનો અધિકાર, અનુચ્છેદ 14થી 18, આર્ટિકલ 14થી 18. સ્વતંત્રતાનો અધિકાર 19થી 22. શોષણ સામેનો અધિકાર 23થી 24. ધર્મની સ્વતંત્રતાનો અધિકાર 25થી 28. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર 29થી 30. બંધારણીય ઉપચારનો અધિકાર 32. તો આ 6 અધિકારો જે છે એ અનુચ્છેદ સાથે આપ્યા છે, આપણે જોઈ લેવાના. પછીની માહિતી આપણે જોઈએ તો શિક્ષણ સંબંધિત મહત્ત્વના અધિકારો, અનુચ્છેદ 21A, અને ગુજરાતીમાં એને આપણે ક લખીએ એટલે 21 ક લખાય ગુજરાતીમાં આપેલું હોય તો. ઓકે. હવે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર, રાઇટ ટુ એજ્યુકેશન RTE, આપવામાં આવ્યા છે. હવે આ શિક્ષણ સંબંધિત છે ને, એટલે આ મિત્રો ખાસ યાદ રાખવાના. મેં જુઓ આમાં બહુ ટાઈમ પાસ નથી કર્યો, પણ આ વસ્તુ યાદ રાખવામાં તમારે થોડી મદદ કરી શકું કે રાઇટ ટુ એજ્યુકેશન RTE, મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર 6 થી 14 વર્ષના બાળકો 21A અંદર અનુચ્છેદ આર્ટિકલ 21A આવ્યો. આ યાદ રાખવાનું. આ અધિકાર 86માં બંધારણીય સુધારા 2002 દ્વારા ઉમેરવામાં આવ્યો છે. કયો? 86માં બંધારણીય સુધારો જે હતો એમાં 2002માં ઉમેરવામાં આવ્યો છે. હવે અનુચ્છેદ 29 શું છે? લઘુમતી સમુદાયોને પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિનું સંરક્ષણ કરવાનો અધિકાર. તો લઘુમતી સમુદાયોને પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિનું સંરક્ષણ કરવાનો અધિકાર એ અનુચ્છેદ 29માં છે. પણ આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી પ્રશ્નો પૂછાય છે જ મિત્રો, આ યાદ રાખવાનું. અનુચ્છેદ 30, લઘુમતી સમુદાયોને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા અને ચલાવવાનો અધિકાર છે. તો આ અનુચ્છેદ 30 છે. લઘુમતી સમુદાયને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા અને ચલાવવાનો અધિકાર. તો આ પણ પૂછાઈ શકે, કારણ કે શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલો છે. હવે આ પણ એક મહત્ત્વનો પ્રશ્ન છે કે 10 ડિસેમ્બર એ શું છે? આંતરરાષ્ટ્રીય મૂળભૂત અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે 10 ડિસેમ્બર. આ યાદ રાખવાનું. 10 ડિસેમ્બર મૂળભૂત અધિકાર દિવસ. હવે મૂળભૂત ફરજો. તો ભાગ 4A એની અંદર આર્ટિકલ 51A, આ યાદ રાખવાનું. મૂળભૂત ફરજો જે છે, ફંડામેન્ટલ ડ્યુટીઝ, એ ભાગ 4A આર્ટિકલ 51A. હવે આ એને આપણે ગુજરાતીમાં ક લખીએ, એટલે આ જો ગુજરાતીમાં પૂછ્યું હોય તો આ ક સાચું છે, બરાબર છે. હવે મૂળભૂત ફરજો નાગરિકોની દેશ પ્રત્યેની જવાબદારીઓ બતાવે છે. તો મૂળભૂત ફરજો શું છે મિત્રો? નાગરિકોની દેશ પ્રત્યેની જવાબદારી બતાવે છે. મૂળભૂત ફરજોનો વિચાર ભૂતપૂર્વ સોવિયત સંઘ USSR, હવે રશિયાના બંધારણમાંથી પ્રેરિત છે. જેમ કે આપણે અહીંયા જોયું ને, મૂળભૂત અધિકારો અમેરિકા USA બંધારણમાંથી લેવામાં આવ્યું હતું. અને અહીંયા જે વાત છે ને કે મૂળભૂત ફરજો જે છે ને એ સોવિયત સંઘ, પહેલાં નામ હતું સોવિયત સંઘ, હવે રશિયાના બંધારણમાંથી પ્રેરિત છે. એટલે મૂળભૂત ફરજો રશિયા અને મૂળભૂત જે અધિકારો છે એ USA, આ યાદ રાખવાનું છે.
ચલો, જ્યારે 1950માં બંધારણ અમલમાં આવ્યું ત્યારે તેમાં મૂળભૂત ફરજો નહોતી મિત્રો. આ ખાસ એક બીજો પ્રશ્ન નીકળી શકે. 1950માં બંધારણ જ્યારે અમલમાં આવ્યું ત્યારે મૂળભૂત ફરજો નહોતી, તો ક્યારે એડ થઈ? તો 1976માં 42મો બંધારણીય સુધારો આવ્યો મિત્રો. 1976માં 42મો બંધારણીય સુધારો આવ્યો. એમાં શું? શિક્ષણને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં લીધું, એના દ્વારા ઉમેરવામાં આવી. આ સુધારા દ્વારા પ્રથમ 10 ફરજો A થી J ઉમેરવામાં આવી હતી. તો કઈ A થી J? આ રહી જુઓ, A, B, C, D આપણે ચર્ચા કરીએ જ છીએ, પણ આ A થી J છે. હવે એના પછી બીજો એક સુધારો આવ્યો, 86મો બંધારણીય સુધારો 2002માં. એમાં એક નવી ફરજ ઉમેરવામાં આવી, કે ફરજ. આ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, આ શિક્ષણ સાથે જોડાયેલી છે કે 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ આપવાની ફરજ. એમાં માતા પિતા અને જો અહીંયા લખ્યું જ છે, માતા પિતા અને સંરક્ષક માટે આ ફરજ છે. આ ઇમ્પોર્ટન્ટ છે. તો 86મો બંધારણીય સુધારામાં કે ઉમેરવામાં આવી અને 42મો બંધારણીય સુધારો 1976 એમાં A થી J ઉમેરવામાં આવી. એટલે 10 અને આ 11 કુલ ફરજ થઈ. અહીંયા લખ્યું છે ને, હાલમાં કુલ 11 ફરજો છે. 42ના બંધારણીય સુધારા 1976માં 10 અને 86માં બંધારણીય સુધારામાં 2002માં 1 કે. હવે આર્ટિકલ 51A અથવા 51 ક, જેને ગુજરાતીમાં લખીએ તો મૂળભૂત ફરજો 11 છે. કેટલી છે? 11. એ કઈ કઈ? તો અહીંયા આપી જ છે, જુઓ. એ છે બંધારણનું પાલન કરવું અને તેના આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો. આ એની અંદર આવે, બંધારણનું પાલન કરવું અને તેના આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો. બી છે સ્વાતંત્ર્ય સંગ્રામના ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવા. બી છે. ત્રીજો છે દેશની સાર્વભૌમતા, એકતા અને અખંડિતતા જાળવવી. એના પછી ડી છે દેશની રક્ષા કરવી અને જરૂર પડે ત્યારે રાષ્ટ્રીય સેવા આપવી. ઈ છે ધર્મ, ભાષા, પ્રદેશ વગેરેના ભેદભાવ વિના ભાઈચારો અને સૌહાર્દ વધારવું. એફ છે ભારતની સમૃદ્ધિ, સંસ્કૃતિ અને વારસાનું સન્માન કરવું. જી પર્યાવરણ, એટલે કે વન, નદી, સરોવર, પ્રાણી, આ બધું પર્યાવરણ જે છે એનું રક્ષણ કરવું. આ જી, આ પણ ઇમ્પોર્ટન્ટ છે, આ પૂછાઈ શકે. જી પર્યાવરણ, વન, નદી, સરોવર, પ્રાણીનું રક્ષણ કરવું. એચ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, માનવવાદ અને સુધારાની ભાવના વિકસાવવી. એચ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, માનવવાદ, સુધારાની ભાવના. આઈ જાહેર સંપત્તિનું સંરક્ષણ કરવું અને હિંસા ટાળવી. જાહેર સંપત્તિનું રક્ષણ કરવું અને હિંસા ટાળવી આ આઈમાં આવે. જે દરેક ક્ષેત્રમાં ઉત્તમતા માટે પ્રયત્ન કરવો, આ જેમાં આવે છે. અને છેલ્લી આ ઇમ્પોર્ટન્ટ કે, જે 2002માં જે સુધારો આવ્યો હતો ને 86મો, એમાં એડ થઈ છે, જે છે 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ આપવાની ફરજ. કોની ફરજ છે? માતા પિતા અને સંરક્ષક માટે. તો આ બી ઇમ્પોર્ટન્ટ છે. તો આ રીતના ટોટલ 11 ફરજો છે, જે બહુ મહત્ત્વની છે અને યાદ તમારે રાખવાની છે. હવે શિક્ષણ સંબંધિત ફરજ, આ જે છે ને મેં અહીંયા ફરીથી લખ્યું છે, કારણ કે શિક્ષણ સંબંધિત જે છે એ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. માતા પિતા અથવા સંરક્ષકોની ફરજ છે કે 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ આપવાની તક આપે. આ જે કે અહીંયા કે એડ થઈ ને 2002માં, એની વાત છે. 86માં બંધારણીય સુધારામાં માતા પિતા અને સંરક્ષકોની ફરજ છે કે 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ આપવાની તક આપે. હવે જેમ આપણે વાત કરી હતી, અહીંયા 10 ડિસેમ્બર મૂળભૂત અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, એમ 6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ યાદ રાખવાનું છે. હવે શિક્ષણ અને બંધારણનો સંબંધ, ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ્સ છે. શિક્ષણની મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યા છે. રાજ્યની ફરજ છે કે દરેક બાળકને શિક્ષણ મળે. લઘુમતી સમુદાયોને પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપવાની સ્વતંત્રતા છે. માતા પિતાની ફરજ છે કે બાળકોને શાળામાં મોકલે. તો આ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એ આપણે અહીંયા બતાવ્યા છે. હવે સારાંશ તમારે શોર્ટમાં યાદ રાખવું હોય ને, તો મૂળભૂત અધિકારો 12 થી 35 આર્ટિકલમાં, મૂળભૂત ફરજો 51A આર્ટિકલમાં, શિક્ષણનો અધિકાર 21A આર્ટિકલની અંદર, અનુચ્છેદ 21A,
લઘુમતી શૈક્ષણિક અધિકાર 29:30. જો અહીંયા આપણે વાત કરી હતી ને, શૈક્ષણિક અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર 5 નંબરનું જે છે. બાળકોને શિક્ષણ આપવાની ફરજ 51A ની અંદર કે જે 2002માં 86મો બંધારણ સુધારણામાં એડ થઈ છે. શિક્ષણનો અધિકાર RTE આ પણ ઇમ્પોર્ટન્ટ છે, શિક્ષણની વાત આવે છે એટલે. મુદ્દો અને માહિતી સુધારો 86મો બંધારણીય સુધારો થયો ત્યારે એડ થઈ વર્ષ 2002. કાયદો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ RTE જે કહેવાય છે, અમલ 2009માં થયો, એટલે કે પસાર થયો 2009માં, અને અમલ પ્રેક્ટિકલી અમલ થયો એનો 1 એપ્રિલ 2010થી. વય જૂથ 6 થી 14 વર્ષ. તો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે છે અહીંયા એડ કર્યા છે. અને ખાનગી શાળામાં અનામત 25%. તો આ મહત્ત્વના મુદ્દા છે. હવે આપણે MCQ જોઈશું 50. ભારતીય બંધારણનો કયો ભાગ મૂળભૂત અધિકારો વિશે છે? તો ભાગ 3 આવશે, બી ઓપ્શન. મૂળભૂત અધિકારો કયા અનુચ્છેદોમાં છે? તો બી ઓપ્શન 12 થી 35. શિક્ષણનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? તો બી 21A. આ ઇમ્પોર્ટન્ટ છે, આ શિક્ષણની વાત છે, આ પૂછાશે જ મિત્રો, બરાબર. શિક્ષણનો અધિકાર કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો? આ પણ ઇમ્પોર્ટન્ટ છે, 86મો સુધારો, હમણાં જ વાત થઈ, સી ઓપ્શન. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? તો સી 21A. આ ઇમ્પોર્ટન્ટ છે. લઘુમતી સમુદાયને પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? તો સી 30માં આપણે હમણાં જ જોયું મિત્રો, અહીંયા વાત કરીને. હા, લઘુમતી શૈક્ષણિક અધિકાર 29:30 એટલે 30ની અંદર આવે છે, પર્ટિક્યુલરલી વાત કરીએ તો. ભાષા અને સંસ્કૃતિનું સંરક્ષણ કયા અનુચ્છેદમાં છે? તો 29માં. એ પણ આપણે જોયું. જુઓ, સાંસ્કૃતિક 29 અને શૈક્ષણિક અધિકાર લઘુમતીવાળી વાત છે 30માં આવે. ચલો આગળ જોઈશું. હા, બંધારણીય ઉપચારનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? તો બી 32માં. આ યાદ રાખવાનું. મૂળભૂત ફરજો કયો ભાગમાં છે? કયા ભાગમાં છે? તો સી ભાગ 4A. મૂળભૂત ફરજો કયા અનુચ્છેદમાં છે? 51A આર્ટિકલ. આ ભાગ જોઈએ ને, ભાગ 4A અને આર્ટિકલ 51A. મૂળભૂત ફરજો કયા સુધારા દ્વારા ઉમેરાઈ છે? તો એ આવશે 42માં સુધારામાં ઉમેરાઈ છે 1976. મૂળભૂત ફરજો કયા વર્ષમાં ઉમેરાઈ? તો સી 1976. હાલમાં કુલ કેટલી મૂળભૂત ફરજો છે? તો સાચો જવાબ આવશે 11. આપણે જોઈ જ હમણાં. 11મી મૂળભૂત ફરજ કયા સુધારા દ્વારા ઉમેરાઈ? તો એ પણ આપણે જોયું, 86માં સુધારામાં એડ થઈ છે, એટલે સી ઓપ્શન. 15 નંબર, 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ આપવાની ફરજ કોની છે? સી માતા પિતાની. એ જે આપણે આ 86માં બંધારણીય સુધારામાં જે એડ થઈ ને કે નંબરની, એ સી ઓપ્શન આવશે, માતા પિતા. શિક્ષણ આપવાની ફરજ કયા અનુચ્છેદમાં છે? તો આપણે હમણાં જ વાત કરી 51A અને કે જે છેલ્લી 86માં સુધારામાં એડ થઈ એની વાત છે. સમાનતાનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? 14 થી 18 બી ઓપ્શન. સ્વતંત્રતાનો અધિકાર કયા અનુચ્છેદોમાં છે? એ 19 થી 22. શોષણ સામેનો અધિકાર કયા અનુચ્છેદોમાં છે? તો બી 23-24. ધર્મની સ્વતંત્રતાનો અધિકાર કયા અનુચ્છેદોમાં છે? 25 થી 28. ધર્મની સ્વતંત્રતા 25-28. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર કયા અનુચ્છેદોમાં છે? તો આ સાંસ્કૃતિક શૈક્ષણિક યાદ રાખવાનું મિત્રો, આ પણ પૂછાઈ શકે. બી 29-30. જાહેર સંપત્તિનું રક્ષણ કરવું કઈ ફરજ છે? તો સાચો જવાબ આવશે 51A ની અંદર આઈ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવો કઈ ફરજ છે? એ 51A, એમાં H. પર્યાવરણનું રક્ષણ એ આપણે વાત કરી હતી 51AG.
આ પણ પૂછાઈ શકે, આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોઈ શકે. પ્રશ્ન 25, રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું કઈ ફરજ છે? 51A ની અંદર એ પહેલી જ ફરજ છે. 26 નંબર, દેશની એકતા જાળવવી કઈ ફરજ છે? બી ઓપ્શન 51A ની અંદર સી. દેશની રક્ષા કરવી કઈ ફરજ છે? તો સાચો જવાબ આવશે બી ઓપ્શન ડી 51A. ભાઈચારો વધારવો કઈ ફરજ છે? એ 51A ની અંદર ઈ. સાંસ્કૃતિક વારસાનું સન્માન કરવું એ કઈ ફરજ છે? તો બી ઓપ્શન 51AF. 30 નંબર, દરેક ક્ષેત્રમાં ઉત્તમતા માટે પ્રયત્ન કરવો કઈ ફરજ છે? તો સાચો જવાબ આવશે 51A ની અંદર જે. પછી ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? તો આપણે હમણાં જ ડિસ્કશન કર્યું હતું ને, તો બી ઓપ્શન આવશે અમેરિકા. મૂળભૂત બંધારણમાં મૂળભૂત અધિકારોની વાત આવે એટલે અમેરિકા. અને જો 32 નંબર ક્વેશ્ચન જોશો, ફરજો, મૂળભૂત ફરજો ક્યાંથી લેવામાં આવી છે? ભૂતપૂર્વ સોવિયત સંઘ, જે હાલ રશિયા કહેવાય છે, સી ઓપ્શન. 33 નંબર, શિક્ષણનો અધિકાર કયા વયના બાળકો માટે છે? 6 થી 14 વર્ષ. 6 થી 14 વર્ષ, બી ઓપ્શન. 34 નંબર, શિક્ષણનો અધિકાર કાયદો આરટી એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો સી 2010માં અમલમાં આવ્યો. પસાર થયો તો 2009માં. આ રીતના યાદ રાખી શકો. 35 નંબર, માતા પિતાની ફરજ તરીકે બાળકને શિક્ષણ આપવાની ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? તો 51A અને કે, જે 6 થી 14 વર્ષના બાળકો 86માં જે સુધારામાં એડ થઈ હતી એની વાત છે, 2002માં. તો એ ઓપ્શન આવશે. 36 નંબર, મૂળભૂત ફરજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 6 જાન્યુઆરીએ, બી ઓપ્શન. 37, મૂળભૂત અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 10 ડિસેમ્બર, બી ઓપ્શન. નીચેનામાંથી કયું શિક્ષણ સંબંધિત મૂળભૂત અધિકાર છે? તો ડી ઉપરોક્ત બધા. સમાનતાનો અધિકાર, શિક્ષણનો અધિકાર, સાંસ્કૃતિક અને શિક્ષણના અધિકાર, આ બધા જ શિક્ષણ સંબંધિત મૂળભૂત અધિકારમાં આવે. 39, બંધારણીય ઉપચારનો અધિકાર આર્ટિકલ 32 ને હૃદય અને આત્મા કોણે કહ્યું હતું? તો બી ડૉક્ટર BR આંબેડકરે એમને આ વાત કરેલી હતી. આ પણ પૂછાઈ શકે મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ છે. બંધારણીય ઉપચારનો અધિકાર આર્ટિકલ 32 ને હૃદય અને આત્મા કોણે ગણાવ્યું? તો ડૉક્ટર BR આંબેડકર. શિક્ષણનો અધિકાર કયા વર્ષમાં ઉમેરાયો? તો બી 2002માં એડ થયો હતો, 86માં બંધારણીય સુધારામાં. ધોરણ 41 નંબર, 6 થી 14 વર્ષના બાળકોને કયા અધિકાર આપવામાં આવ્યા છે? તો બી શિક્ષણના અધિકાર આપવામાં આવે છે, આરટીઈ, રાઇટ ટુ એજ્યુકેશન. 42મો, રાઇટ ટુ એજ્યુકેશન આરટી એક્ટ કયા વર્ષમાં પસાર થયો? તો સી આવશે, 2009માં પસાર થયો અને 2010માં અમલમાં આવ્યો. આ યાદ રાખવાનું. આરટી મુજબ ખાનગી શાળાઓમાં કેટલા ટકા બેઠકો અનામત છે? તો 25%, બી ઓપ્શન. આરટી કાયદા કયા મંત્રાલય સાથે સંબંધિત છે? તો શિક્ષણ મંત્રાલય. 45, શિક્ષણનો અધિકાર કયા અધિકાર સાથે સંબંધિત છે? એ જીવનનો અધિકાર, એ ઓપ્શન આવશે. 46મો, બંધારણીય ઉપચારનો અધિકાર કયા અદાલત સાથે સંબંધિત છે? તો સાચો જવાબ આવશે સુપ્રીમ કોર્ટ, બી ઓપ્શન. 47 નંબરનો પ્રશ્ન, શિક્ષણનો અધિકાર કયા કાયદા સાથે જોડાયેલો છે? તો એ ઓપ્શન, આરટી એક્ટ. આપણે વાત કરીને હમણાં શિક્ષણનો અધિકાર, રાઇટ ટુ એજ્યુકેશન. રાઇટ ટુ એજ્યુકેશન આરટી એક્ટનો સંપૂર્ણ અર્થ શું થાય છે? તો એ ઓપ્શન, રાઇટ ટુ એજ્યુકેશન આરટીઈ એક્ટ. 49 નંબર, 1976માં જ્યારે 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને મૂળભૂત ફરજો ઉમેરાઈ ત્યારે ભારતના પ્રધાનમંત્રી કોણ હતા? તો આ બી ઇમ્પોર્ટન્ટ છે, સી ઇન્દિરા ગાંધી. તો એના વિશે વધારે જાણકારી લઈએ તો 42મો સુધારો એટલો મોટો હતો કે તેને લઘુ બંધારણ, મિની કોન્સ્ટિટ્યુશન પણ કહેવામાં આવે છે. આ સમયે દેશમાં કટોકટી, ઇમરજન્સી લાગુ હતી. તો આ પણ એક ઇન્ફોર્મેશન કહી શકાય, ઇમ્પોર્ટન્ટ
આ પણ એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન કહી શકાય. લઘુ બંધારણ મિની કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખવામાં આવે છે 42મો બંધારણીય સુધારો. 50મો ક્વેશ્ચન, વર્ષ 2002માં જ્યારે 86મો બંધારણીય સુધારો શિક્ષણનો અધિકાર અને 11મી ફરજ કરવામાં આવી ત્યારે ભારતના પ્રધાનમંત્રી કોણ હતા? તો સાચો જવાબ આવશે બી, અટલ બિહારી વાજપેયી. વધારાની જાણકારીમાં જોઈએ તો આ સુધારા દ્વારા જ બંધારણમાં અનુચ્છેદ 21A શિક્ષણનો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો. તો આ મિત્રો સંપૂર્ણ આપણે જે શિક્ષણ સંબંધિત ફરજો અને અધિકારો જે છે એ આપણે જોયા બહુ ડિટેલમાં એકદમ. આમાંથી જ ક્વેશ્ચન આવી શકે છે, આના બહારના ક્વેશ્ચન મારા ખ્યાલ મુજબ નહીં આવે, બરાબર છે. તો આટલું તમે તૈયાર કરી દેશો તો ઇનફ છે. તો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને હજુ સુધી જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અને આ PDF તમારે જોઈતી હોય તો એ આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી રહેશે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી રહ્યો છું. ધન્યવાદ.